ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરીના મેગ્નેશિયમ સાથે આરોપીઓ ઝડપાયા। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત વધતા ગુનાઓને અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની કાર્યવાહી કરી છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંગત બાતમીના આધારે દધેડા ગામના નવીનગરી ફળિયા પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેર પાસે ઝાડી ઝાખરામાં 6 બેગોમાં ચોરીનું મેગ્નેશિયમ સંતાડવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી। પોલીસે સ્થળ પર પહોંચીને કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન કુલ 1,84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પકડાયેલ આરોપીઓના નામ જયેશભાઈ ભાનુભાઈ વસાવા, મનોજભાઈ ફતેસિંહભાઈ વસાવા, હુસૈન નાઝિમ સૈયદ, કિશનભાઈ ઉમેશભાઈ વસાવા હોવાનું જાણવા મળેલ છે। તેમજ તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓની સંડોવણી બહાર આવતા અવધેશ સિંહ અને સુબોધ તોમર વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પોલીસે તમામ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।